નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સંજય પ્રાથમિક માધ્યમિક શાળા કેશોદ, મુલાભી સુધા, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. આ પાઠની અંદર આપણે જોવાનું છે કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લોકોની અવદશા, આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ હતી અને સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છતાં પણ સરકાર છે એ નિષ્ફળ રહી અને લોકોને છે એ લોકશાહી ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. એટલે ઘણા બધા રાષ્ટ્રોની અંદર છે સરમુખત્યારશાહી છે એનો ઉદય થયો અને ઘણા બધા લોકોને છે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે અને ત્યારે જ છે દ્વિતીય વિશ્વયુદ્ધના છે બીજ રોપાઈ ગયા હતા. તો આ પાઠની અંદર આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ 1939 થી 1945 દરમિયાનના પરિબળો, એની રૂપરેખા, એના તાત્કાલિક પરિણામો, સંયુક્ત રાષ્ટ્રો અને સંયુક્ત રાષ્ટ્રોના કાર્યો, એવા બધા મુદ્દાઓનો છે આ પાઠની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. અને ઘણા બધા લોકો હેરાન પરેશાન થયા અને એટલા બધા છે એ કંટાળી ગયા હતા. અમેરિકાએ તો હિરોશીમા અને નાગાસાકી ઉપર જે હુમલો કર્યો એને કારણે તો ઘણા બધા લોકોને જાનહાનિ અને માનહાનિ પણ પહોંચી હતી. બે દેશની દુશ્મનાવટને કારણે કેટલા બધા લોકોનો જીવ છે એ ગુમાવવો પડ્યો હતો. એટલે દ્વિતીય વિશ્વયુદ્ધ છે એની અંદર ઘણા બધા નુકસાની પણ થઈ છે અને ઘણા બધા લોકોનો જીવ પણ ગુમાવ્યો છે. તો આ પાઠની અંદર આપણે એ જ જોવાના છે કે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો છે, એના પરિબળો છે કેવા કેવા આવ્યા છે એ આ પાઠની અંદર આપણે અભ્યાસ કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠને સમજીએ. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. બે વિશ્વયુદ્ધો વચ્ચેનો વૈશ્વિક પ્રવાહો. તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોને આર્થિક અવદશા થઈ, તેને સુધારવામાં તત્કાલીન સરકારો નિષ્ફળ ગઈ. તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો. કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો, જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધને સર્જનાત્મક પરિબળ બન્યું હતું. આ સંદર્ભે અત્રે નીચેના ઘટનાક્રમનો અભ્યાસ કરીએ. આપણે આની અગાઉના પાઠ જે છે, આગળનો પાઠ 2, એમાં આપણે જોયું હતું પ્રથમ વિશ્વયુદ્ધ છે એના કારણો કયા કયા છે, તાત્કાલિક પરિણામો છે. તો એમાં ઘણા બધા લોકોને ઘણું બધું નુકસાન છે એ વેઠવું પડ્યું હતું. સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છતાં પણ સરકાર એની અંદર નિષ્ફળ રહેતી, જેને કારણે લોકોને છે લોકશાહીમાંથી વિશ્વાસ જ ઉઠી ગયો હતો અને અમુક રાષ્ટ્રોમાં તો લોકશાહીને બદલે સરમુખત્યારશાહીનો છે એ ઉદય થયો હતો અને જેને પરિણામે ત્યારથી જ દ્વિતીય વિશ્વયુદ્ધના છે એ બીજ રોપાઈ ગયા હતા. તો આની અંદર આપણે જોઈએ તો ઇટાલીમાં ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને ચોથું વૈશ્વિક મહામંદી 1929 થી 1932. તો પહેલું આપણે જોઈએ કે ઇટાલીમાં ફાંસીવાદ. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રના પક્ષે હતું અને તેમના જ પક્ષે રહી યુદ્ધ લડ્યું. હવે જુઓ, જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે ઇટાલી છે વિજેતા રાષ્ટ્રના પક્ષમાં જ હતું અને તે યુદ્ધ છે જીતી ગયા હતા. તેમાં ઇટાલીએ $12 અબજ જંગી ખર્ચ કર્યો, 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ, છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોને મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીની ઉપેક્ષા થઈ. તેથી ઇટાલી રોષે ભરાયું. ઇટાલીનો રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો, તે માટે ઇટાલીની સરકાર જ જવાબદાર છે તેમ માની ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. તેનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી, જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે, તે અપનાવ્યું હતું. ફાસીવાદ ઇટાલીના ફાસેદ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. ફાસેદનો અર્થ થાય છે બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર થાય છે. મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ એક નેતા. તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી. તેમનો ગણવેશ કાળા રંગનો હતો. મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રહોડઝ અને ડોડિકાનીસ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા અને 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘનો છેડો ફાડી નાખ્યો અને રોમ, બર્લિન, ટોક્યો ધરીમાં તે જોડાયું. આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યો. હવે આપણે જોયું કે ભાઈ વિદેશી જેને જીત મળી હતી, વિદેશી રાષ્ટ્રને, એને ઇટાલીની અવગણના કરી, એને જોતા તેવા પ્રદેશો ન મળ્યા એટલે ત્યાંની પ્રજાની અંદર ઇટાલી છે
એને રોષે ભરાણા કે ભાઈ અમે પણ તમારી સાથે સાથ સહકાર આપ્યો અને અમને કેમ અમને મનગમતા પ્રદેશોને એવું ન આપ્યું. એટલે એમાંથી ઘણા બધા પ્રશ્નો ઊભા થયા અને ઘણી બધા છે ફાસ્ટેડ પક્ષની ફાસેજનો અર્થ તમને હમણાં જ મેં કહ્યું કે બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર છે એવો છે. મુસોલિનીનો એક મુદ્રાલેખ હતો, એમાં એક પક્ષ એક નેતા એવું એને જણાવ્યું અને ઘણા બધા પ્રદેશો પણ એને જીતા અને પછી એને છે એ રાષ્ટ્રસંઘમાંથી તો છેડો જ ફાડી નાખ્યો અને રોમ, બર્લિન ને ટોક્યોમાં તેની છે તે ધરીમાં તે જોડાઈ અને ત્યારથી જ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું છે એક જવાબદાર છે એ પરિબળ બની ગયું હતું. એના પછીનું બીજું હતું જર્મનીમાં નાઝીવાદ. એટલે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ તે આર્થિક રીતે પડી ભાંગી. પેરિસની શાંતિ પરિષદે વર્સેલસની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પાડી. આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919માં જોડાયા અને આ પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો છે. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં, એના રાષ્ટ્રપતિ કોણ હતા? જર્મનીના હિન્ડેનબર્ગ હતા અને એનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ છે ધારણ કરી જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી. હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી. જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર એટલે કે તારણહાર માનતી હતી. નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક, આપણે જેને ઊંધો સાથીઓ કહે છે, જેવું પ્રતીક લગાવતા હતા. સત્તા પર આવ્યા પછી હિટલરે એક હતું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. તેનું મુખ્ય ધ્યેય જર્મનીનો એક મહત્વની સત્તા તરીકેના ઉદયનું હતું, પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષેપ એટલે કે અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનો હતો. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ જીવ ખોયા, જે હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે ઓળખાયા છે. હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા ખૂબ મહત્વના કારણો બન્યા. ત્યાર પછીનો મુદ્દો આવે છે જાપાનમાં લશ્કરવાદ. તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલસની સંધિમાં જાપાને પોતાની ધારણા મુજબ ચીનના પ્રદેશનો લાભ મળ્યો નહીં. જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વેચી લીધા. આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો. જો હવે 1919ની જે સંધિ થઈ એમાં જાપાને પોતાની ધારણા મુજબ ચીનના પ્રદેશોનો લાભ મળ્યો નહીં અને જર્મનીમાં છે ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પોતે વેચી લીધા. આનાથી જાપાનને અસંતોષ થયો અને 1921-22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી. તેને સખાલિન અને સાઇબિરિયાનું ટાપુ ખાલી કરવા પડ્યા. તેથી જાપાનનો યુવા વર્ગ નારાજ થયો. આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ. તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી અને જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી. જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું અને જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં. જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં પોતાનો મચુકો સરકાર સ્થાપી 1932માં. તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, શાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા અને જર્મની તેમજ ઇટાલી સાથે સંબંધો સુધાર્યા. પોતાનો સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. સમ્રાટ મેઈજી પછી 1936માં ગાદીએ આવેલ શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ 1933માં કર્યો હતો. ચોથું આવે છે વૈશ્વિક મહામંદી 1929માં.
યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના વડાઓને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધોત્તર સમસ્યાઓનો પણ અંત આવી જશે, પરંતુ આ ધારણા ખોટી પડી. એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચવામાં આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી. તેની વિવેચકોએ પણ વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી હતી. 24 ઓક્ટોબર 1929માં આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું. વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે સુવર્ણ જથ્થાની નીતિ ત્યજવી પડી. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પર પડ્યો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા. વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો. આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું. હવે જો યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના વડાઓની એવી ધારણા હતી કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધનો છે એ અંત થશે એટલે ઘણી બધી સમસ્યાઓ છે એ ઓછી થઈ જશે, પણ એની ધારણા છે એ કેવી પડી તો કે ખોટી પડી. અને શેર જે વેચવા માટે આવતા એની કિંમત એટલી બધી ઘટવા માંડી કે આખા દેશની અંદર મહામારીનું જે મહામંદીનું સર્જન છે એ થઈ ગયું અને ઘણા બધા લોકોને આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ અને એની પણ અવગણના થવા લાગી. એટલે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું છે ત્યારથી જ સર્જન છે એ થઈ ગયું, આપણે એમ કહી શકીએ. પછીનો મુદ્દો આવે છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ 1939થી 1945ના પરિબળો. આ તમે યાદ રાખજો સાલ. દ્વિતીય વિશ્વયુદ્ધ જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં જે સાલ હતી એની પણ અલગ હતી, આ દ્વિતીય વિશ્વયુદ્ધ છે એની પણ અલગ છે. એટલે 39થી 45નો ગાળો તમારે યાદ રાખવો પડશે. એટલે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલા વર્સેલસની સંધિમાં બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ વવાઈ ગયા હતા. પેરિસની શાંતિ પ્રક્રિયાએ અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા હતા. ત્યારબાદ બનેલી ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળોનો છે હવે આપણે અભ્યાસ કરીએ. એનું પહેલું જે પરિબળ આવે છે એ છે ઉગ્ર રાષ્ટ્રવાદ. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલસની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી. પરિણામે જર્મનીમાં નાઝીવાદ વિચારસરણીને લીધે જ્યાં જર્મન પ્રજા વસતી તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ તેમ કહી ઓસ્ટ્રિયા અને ઝેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હિટલરે ઝડપી લીધા હતા. વર્સેલસની સંધિમાં ઇટાલીની અવગણના થઈ હતી, તેની પ્રજા ભૂલી શકી ન હતી. ઇટાલીમાં મુસોલિનીએ ફાસ્ટિક પક્ષના નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી. બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું હતું અને આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની હતી. હવે દરેક છે પોતપોતાના સ્વાર્થની વિચારસરણી છે એ જોતા હતા કે કઈ રીતે આપણું સારું થાય છે. એમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મન, જાપાન અને ઇટાલીનો છે એ તો ઉગ્ર જ હતા ત્યારથી જ, કેમ કે એને જેટલું જોતું હતું એ પ્રમાણમાં એને મળ્યું નહોતું એટલે ત્યારે જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. અને બીજું જે આવે છે જૂથબંધી, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સે હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા તેમજ ઝેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરારો કર્યા. હવે ઇટાલીએ ઝેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરારો કર્યા. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે છે એ કરાર કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી, આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું હતું. આ પરિબળે વિશ્વયુદ્ધને છે એ વેગ મળ્યો હતો.
અને ત્યાર પછી ત્રીજું જે હતું એ લશ્કરવાદ, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો સશસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. યુરોપમાં દરેક રાષ્ટ્રમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું જ ઉત્પાદન વધ્યું. એકબીજા ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈદળ અને ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા. હવે પ્રથમ વિશ્વયુદ્ધ પછી છે એ શાંતિના ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પણ તેનાથી ઉલટું જ થયું. દરેક રાષ્ટ્ર છે, યુરોપ છે, જર્મની છે, રશિયા છે, એ જે શસ્ત્રો હતા, જે હથિયારો હતા એનું જ ઉત્પાદન વધારે કરતા હતા. અને નૌકાદળ, હવાઈદળ, ભૂમિદળ એમાં પણ વધારો કર્યો કે હવે પછી યુદ્ધ થાય તો એ યુદ્ધની અંદર આપણો દેશ છે એ વિજેતા થવો જોઈએ. તો પછી અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, જાપાન છે, બધા દેશોએ એને પણ ચાલુ કરી દીધું. શસ્ત્ર છે એને ઉત્પાદન વધારે કરવું, સૈનિકોને તાલીમો પણ એટલી બધી આપવી, એટલે યુદ્ધના સમયે છે એ બધું કામ આવે. એટલે આ શું થયું હતું કે ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધનું છે એ બીજ રોપાઈ ગયા હતા. દરેક લોકો પોતાની રીતે પોતાનો દેશ છે એ જીતે, વિજેતા થાય એવા માટે એવા જ પ્રયત્નથી છે તૈયારી શરૂઆત કરી દીધી હતી યુદ્ધ માટે. ચોથું હતું રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી ન હતી. તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરાવવા માટે પોતાનું લશ્કર ના હતું. સભ્ય રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા. શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘને સાથ છોડી દીધો. ત્યાર પછી ઇટાલી અને જાપાન તેની બહાર નીકળી ગયા હતા, કારણ કે ઇટાલીએ એબિસિનિયાની આઝાદી ઝૂંટવી લીધી. જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું. જર્મનીએ ઝેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા, છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યો નહીં. જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા સત્તા ભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બની. રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં અને રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી. હવે જો એની નિષ્ફળતાના કારણો શું હતા, તો કે જે એનું મેનેજમેન્ટ આપણે જેને કહીએ છીએ સારું બહુ જ એની પાસે નહોતું. દરેક રાષ્ટ્ર છે એકબીજા ઉપર હુમલો કરે, એકબીજાને નુકસાન પહોંચાડે, એકબીજાનો પ્રદેશ જીતી લે, છતાં પણ રાષ્ટ્રસંઘ છે કંઈ કરી શકતું ન હતું. એટલે એક એક દેશ છે એમાંથી શું થયું તો કે ભાઈ નીકળતા ગયા, અને એમ થતાં થતાં આને આપણે કહી શકીએ કે રાષ્ટ્રસંઘને છે મોટી નિષ્ફળતા મળી. પાંચમું હતું વર્સેલસની સંધિ. તો પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલસની સંધિ કરવામાં આવી. તેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું. તેથી યુદ્ધ દંડ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી હતી. હવે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ને એમાં જર્મનીને સૌથી મોટો દોષી ગણવામાં આવ્યો હતો દેશને, એટલે એની પાસે દંડ લેવામાં આવ્યો. 6.5 અબજ પાઉન્ડ રકમ છે એને ચૂકવવી પડી. તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. જર્મનીની રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની પર ઠોકી બેસાડવામાં આવી. જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વર્સેલસની સંધિનું કાગળનું ચિત્રું કહીને ફગાવી દેવાની હાકલ કરી. તેથી જર્મન પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ જાપાને પણ આ સંધિ અસંતોષ હતો. એટલે આમ વર્સેલસની સંધિથી કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો, માટે વર્સેલસની સંધિમાં બીજા વિશ્વયુદ્ધના બીજ છે એ રોપાયા હતા. હવે જર્મનીને તો ઘણો આકરો પ્રહાર લાગ્યો હતો, એને દંડ ચૂકવવો પડ્યો હતો. પછી જે રહાઇન નદી હતી જર્મનીની એ પણ ખુલ્લી મૂકવામાં આવી હતી, એટલે એનું અપમાન છે ખૂબ થયું હતું, એને લાગી જ આવ્યું હતું. અને ત્યાર પછી હિટલરે તો શું કર્યું, જે સંધિમાં એનો કાગળનું ચિત્રું કરી અને એને ફેંકી દીધું અને એને હાકલ કરી યુદ્ધ માટે. એટલે જેની જર્મનની પ્રજા હતી, જે લોકો હતા, એને યુદ્ધ માટે પ્રોત્સાહન મળ્યું.
અને જર્મનીએ આ રીતે કર્યું, પછી જાપાનને પણ એમ થયું કે આ જર્મનીએ કર્યું, આપણે પણ કરવું જોઈએ, એને પણ આ સંધિ છે એ બરાબર ના લાગી, એને પણ અસંતોષ હતો. એટલે ત્યારથી જ બધા દેશ છે પોતપોતાની રીતે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો સારા ન આવ્યા, સંધિ સારી રીતે ન થઈ, એટલે બીજ છે એ રોપાઈ ગયા હતા યુદ્ધ માટેના. ત્યાર પછીનો છઠ્ઠો જે મુદ્દો છે એ એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. એટલે હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો, માટે તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. હિટલરના સામ્રાજ્યવાદનો પહેલો શિકાર ઓસ્ટ્રિયા બન્યું હતું. હિટલરે જર્મન સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો હતો 12 માર્ચ 1938માં. મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે ઝેકોસ્લોવેકિયા પર કબજો કર્યો હતો. 1 ઓક્ટોબર 1938, ત્યારબાદ માર્ચ 1939 લિથુઆનિયાના મેમેલ બંદર પર કબજો લીધો હતો. માર્ચ 1939માં આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું. હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી. ત્યાર પછીનું સાતમું હતું જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ અને તાત્કાલિક પરિબળ. તો ઉપરયુક્ત તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ પર લાવીને બેસાડી દીધું. એક નાનકડી ચિંગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી, અને આ ચિંગારી ચાપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ કર્યું. અને 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોઢે તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. બ્રિટન અને ફ્રાન્સ જર્મનીએ આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી, પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી, તેથી બ્રિટન અને ફ્રાન્સે આ યુદ્ધમાં ઝંપલાવ્યું. પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ ગઈ. જો બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને તાત્કાલિક આ યુદ્ધ બંધ કરી દેવાની ચેતવણી પણ આપી હતી કે ભાઈ તમે આ બધું યુદ્ધ છે બંધ કરી દો. યુદ્ધના પરિણામ ક્યારેય સારા આવતા જ નથી, બંને દેશને ક્યાંક ને ક્યાંક નુકસાન થતું જ હોય છે, પણ એ તેની વાતને બહુ ધ્યાન આપતા નથી. અને પછી શું કર્યું તો કે બ્રિટન અને ફ્રાન્સે પણ યુદ્ધ ઝંપલાવ્યું. જર્મની એની વાત છે એ ન માની એટલે આને પણ યુદ્ધ કર્યું, અને પરિણામે સમગ્ર વિશ્વમાં મહાયુદ્ધની જ્વાળાઓ છે એ ફાટી નીકળી હતી. હવે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા શું હતી તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં ફરીથી વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું, બીજી બાજુ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો તેમાં પ્રવેશ્યા હતા. જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું. જો પેલા જાપાને છે એ અમેરિકાના નૌકાદળ ઉપર આક્રમણ કર્યું હતું. પરિણામે તટસ્થ નીતિ છોડી અમેરિકાએ વળતો હુમલો કર્યો. તે મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડે, તેથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. જ્યારે વિશ્વયુદ્ધ ઘમસાણ ચાલતું હતું તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી એમ બે નગરો ઉપર અણુબોમ્બ ફેંકતા જાપાન 1,24,000થી વધુ નાગરિકો ભોગ લેવાયો અને મહાવિનાશ સર્જાયો. પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી. 11 ઓગસ્ટ 1945 અને દ્વિતીય મહાવિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. જો પેલા જાપાને છે એ અમેરિકા ઉપર આક્રમણ કર્યું એટલે અમેરિકાએ પણ એને વળતો જવાબ આપ્યો. અમેરિકાએ મિત્ર રાષ્ટ્રોની મદદ માંગી અને એની મદદ મળતા તે અમેરિકા છે શક્તિશાળી દેશ બની ગયો અને એને હિરોશીમા અને નાગાસાકી ઉપર જે હુમલો કર્યો છે એ એટલો બધો ભયાનક હતો. એની પાસે એનું નામ પણ લિટલ બોય બોમ્બનું નામ રાખવામાં આવ્યું હતું. અને જે કેટલો બધો 20,000 જેટલો છે કિલો દારૂગોળો ધરાવતો એ બોમ્બ એટલો બધો ભયાનક હતો કે એને પૃથ્વી ઉપર પડતા જ જાણે સૂર્ય પૃથ્વી ઉપર પડ્યો હોય એવો ભાસ છે ત્યાંના લોકોને થયો હતો. અને કેટલા બધા લોકો છે એ તમે એની દશા જુઓ, તમે યુટ્યુબમાં વિડીયો પણ જોજો. હિરોશીમા અને નાગાસાકી તમે સર્ચ કરશો એટલે તરત આવશે અને તમે જોશો તો કેટલી બધી ભયજનક સ્થિતિ હતી.
પણ અમેરિકાએ છે એને વળતો જવાબ આપ્યો અને કેટલા બધા લોકો છે એમાં મૃત્યુ પામ્યા, કેટલા બધા લોકો અપંગ થઈ ગયા. છતાં પણ જાપાને છે એક બોમ્બ ફેંક્યો તો પણ એને શરણાગતિ સ્વીકારી નહોતી. પણ જ્યારે એને બીજો બોમ્બ ફેંક્યો ત્યારે પણ જાપાનને 1,24,000થી વધુ નાગરિકોનો ભોગ લેવાયો હતો અને મહાવિનાશ સર્જાયો. તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ બોમ્બ વિસ્ફોટ થયા પછી કેવું દ્રશ્ય છે, બોમ્બ નીચે પડ્યા પછી કેવું સર્જાણું એ તમે જોઈ શકો છો અહીંયા, કે આવી ગંભીર પરિસ્થિતિ જાપાનની અંદર ઊભી થઈ હતી. અને પછી 11 ઓગસ્ટ 1945, અહીંયા કાઉન્ટ્સ નથી પણ 11 આપેલા છે, 11 ઓગસ્ટ 1945 અને દ્વિતીય વિશ્વયુદ્ધનો છે ત્યારે અંત આવ્યો હતો. અને પછી જાપાને છે શરણાગતિ સ્વીકારી લીધી હતી. જો પહેલાં જ સ્વીકારી લીધી હોત તો છે એ આટલા બધા લોકોનો ભોગ છે એ ના લેવાત. અને આ બોમ્બ બનાવવા માટે અમેરિકાએ કેટલા બધા વૈજ્ઞાનિકોને ભેગા પણ કર્યા હતા અને એને પહેલાં ટ્રાયલ પણ કર્યો હતો. અને પહેલાં જ ટ્રાયલે છે એને સફળતા મળી ગઈ હતી. પણ આ જે કિસ્સો જોયો, જે જાપાનની અંદર આ ઘટના બની પછી વૈજ્ઞાનિકો ખુદ રોઈ પડ્યા હતા. શું કામ કે આ બોમ્બ બનાવવાથી જો લોકોનો આટલો બધો જીવ જાતો હોત તો આ બોમ્બ બનાવવાની જરૂર જ નહોતી, કે અમે આવો બોમ્બ બનાવીને બીજા લોકોનો જીવ જ લીધો, આ મારાથી ભૂલ થઈ ગઈ, એવું વૈજ્ઞાનિકોને પણ અંદરથી દુઃખ થયું, એ પણ રોઈ પડ્યા હતા. એટલે બીજા દેશને જો નુકસાન પહોંચતું હોય, બીજા લોકોનો દેશની લડાઈ વચ્ચે આમ જે લોકો છે એને જે નુકસાન પહોંચે એ તો બહુ ખરાબ અને ગંભીર બાબત છે. એટલે બીજા દેશોએ છે હંમેશા જો સંપીને અને શાંતિથી કાર્ય કરે તો બીજા લોકોનો જીવ છે ગુમાવતા નથી અને બધા શાંતિથી રહી શકે. પછીનો આવે છે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો અને તાત્કાલિક પરિણામો. તો પેલું જેનું શું હતું તો કે આર્થિક પરિણામો. તો આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો હતો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1,000 કરતાં વધારે ખર્ચ કર્યો. જો આ આર્થિક પરિણામ શું આવ્યું તો કે ભાઈ દરેક દેશને ઘણા બધો છે એ પૈસાનો ખર્ચ થયો. અમેરિકાને $350 અબજ ખર્ચ થયો, બીજા રાષ્ટ્રોએ $1,000 કરતાં પણ વધારે ખર્ચ કર્યો. એટલી જ કિંમતી સંપત્તિનો નાશ પણ થયો હતો. ઇંગ્લેન્ડ 2,000 કરોડની મિલકત ગુમાવી. જર્મનીએ તો કલ્પના જ કરવી રહી. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્ત્વ આપ્યું હતું. તેથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ઊભી થઈ, ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો, લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી, બજારોમાં જરૂરી માલની તંગી પડવા લાગી, લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. પરિણામે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાયા અને વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પર્વતક ફેરફારો થયા હતા. હવે આર્થિક પરિણામ આપણે જોઈએ તો યુદ્ધનું છે સારું હોતું નથી, માણસોનો જીવ જાય છે, પૈસા પણ જાય છે, લોકો હેરાન પરેશાન થઈ જાય છે. એટલે વિશ્વમાં જે આ રાજકારણ છે અર્થકારણ ઉપર ખૂબ જ મોટી અસર પડી હતી. બીજું આવે છે ચીનમાં સામ્યવાદની સ્થાપના. તો રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિ 1917 સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પંથ ઝડપથી કંડારી જે પ્રગતિ હાંસલ કરી તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા. ચીન પણ પ્રભાવિત થયેલ. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ હતી. આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો. તેનો લાભ લઈ ત્યાં માઓ ત્સે-તુંગના નેતૃત્વ તળે ચીનમાં થયેલ ક્રાંતિને અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ 1949ની અંદર. પછી ત્રીજો મુદ્દો આવે છે ઠંડુ યુદ્ધ નો જન્મ. દૂરગામી પરિણામો. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું હતું. યાદ રાખજો, દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓ હતી એમાં વહેંચાઈ ગયું હતું. યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્ર હતા. યુદ્ધ થયું ત્યારે બંને શું હતા તો કે મિત્ર હતા અને પછી બે શું કર્યું તો કે અલગ અલગ વિભાજન કરી નાખ્યું. યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદો વધતા ગયા. આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા હતા. આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાયા.
બંને જૂથોએ એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે વાક યુદ્ધો અને વિચાર યુદ્ધો આદર્યો. તેણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું. તેથી ઘણીવાર ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહી ગઈ હતી. હવે જો પછી એની અંદર શું થયું તો કે ભાઈ એની વચ્ચે મતભેદો શરૂ થઈ ગયા, એટલે બંને અલગ અલગ થઈ ગયા. પછી બીજા જે નાના નાના રાષ્ટ્રો હતા એ પણ એકબીજા સાથે દેશ સાથે જોડાવા લાગ્યા. પણ આ જે યુદ્ધ છે એની જે સ્થિતિ હતી પ્રથમ અને દ્વિતીય એના કરતાં ઘણીવાર આ ત્રીજું વિશ્વયુદ્ધ થવાની જે સ્થિતિ હતી એ સર્જાતા રહી ગઈ. બાકી જો વધારે ને વધારે યુદ્ધો થયા હોત તો આ વિશ્વની અંદર શાંતિ જેવું તો જોવા જ ન મળે. અશાંતિ છે સતત રહેત, લોકો પણ ભયની અંદર રહેત. કેમ કે યુદ્ધ છે એનાથી કંઈ ફાયદો તો થતો નથી. રૂપિયા છે, પૈસા છે, ખર્ચાય છે, લોકો છે જાય છે, સૈનિકોના જીવ જાય છે, એનું ઘર છે એ પણ બરબાદ થઈ જાય છે, એના બાળકો છે, એની પત્નીઓ છે, એને પણ હેરાન પરેશાન થવું પડે છે. તો કોઈ પણ યુદ્ધ હોય, ઠંડુ યુદ્ધ હોય, પ્રથમ વિશ્વયુદ્ધ હોય, દ્વિતીય વિશ્વયુદ્ધ હોય, એનું પરિણામ ક્યારેય કોઈ દેશ માટે સારું આવતું નથી. પછી આવે છે સંયુક્ત રાષ્ટ્રો. તો અહીંયા તમને સંયુક્ત રાષ્ટ્રનું એક પ્રતીક બતાવેલું છે કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું અર્થાત રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વમાં ફરી એકવાર શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી સંયુક્ત સંઘ એટલે સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના કરવામાં આવી. 24 ઓક્ટોબર 1945 તેનું કાર્યાલય ન્યૂયોર્કમાં રાખવામાં આવ્યું હતું. યાદ રાખજો, સંયુક્ત સંઘ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના કરવામાં આવી 24 ઓક્ટોબર 1945માં. તેનું કાર્યાલય ક્યાં આવેલું છે તો કે ન્યૂયોર્કની અંદર છે એ રાખવામાં આવ્યું હતું. તમે એ ચિત્રમાં જોઈ શકો છો. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાઈ. ત્યારથી જ તેના આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા. માનવ સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતી હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસ સંસદને સંદેશો આપતા મહત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કરી. અહીંયા તમે જોઈ શકો છો આ સંયુક્ત રાષ્ટ્રનું વડું મથક છે ન્યૂયોર્કની અંદર. હવે 4 છે ને ઘોષણા કરી હતી. કઈ કઈ હતી તો કે વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, બીજું ધાર્મિક સ્વાતંત્ર્ય, ત્રીજું આર્થિક સ્વાતંત્ર્ય, ચોથું હતું ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો. આ પછી પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું, જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું. ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય, સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા મળ્યા. 1943 ઓક્ટોબર જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ હતી. 1943માં નવેમ્બરમાં તહેરાનમાં 3 માનધાતાઓની પરિષદમાં વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું. અને 1944 સપ્ટેમ્બર અને 24 ઓક્ટોબર 1945ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત થઈ. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ત્યારથી શરૂ કરીને આજ પર્યંત 24 ઓક્ટોબરનો દિવસ યુએન દિવસ, યુનાઇટેડ નેશનલ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. હાલ સંયુક્ત રાષ્ટ્રમાં 193 સભ્ય તરીકે છે. જો યાદ રાખજો કે 24 ઓક્ટોબર છે એ યુએન દિવસ એટલે કે યુનાઇટેડ નેશનલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આખા વિશ્વમાં. અને હાલ કેટલા સભ્યો છે તો કે હાલ 193 સભ્ય છે એ એમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રોના અંગો. તો
તો સંયુક્ત રાષ્ટ્રો એ તેના ઉદ્દેશો સિદ્ધ કરવા જે તંત્ર ગોઠવ્યું છે તેના મુખ્ય 6 અંગો છે, જે નીચે મુજબ છે. એમાં પહેલું અંગ કયું છે? સામાન્ય સભા. બીજું સલામતી સમિતિ. ત્રીજું આર્થિક અને સામાજિક સમિતિ. ચોથું વાલી સમિતિ. પાંચમું આંતરરાષ્ટ્રીય અદાલત. અને છઠ્ઠું હતું સચિવાલય. આ જે સચિવાલય જે છે એ કુલ ટોટલ કેટલા છે? તો કે 6. એ શું છે? તો કે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો છે. અને આ અંગો પૈકી આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે. યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય અદાલત ક્યાં આવેલી છે? તો કે નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે. તે સિવાયની અન્ય સમિતિઓની મુખ્ય કચેરીઓ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલી છે. હવે આપણે જોઈએ આગળ કે સંયુક્ત રાષ્ટ્રોના અંગોના કાર્યો ક્યાં ક્યાં હતા. તો તમે જોઈ શકો છો, એમાં પહેલું છે સામાન્ય સભા. તો એની અંદર આપણે જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે સામાન્ય સભા. તે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓને મોકલી શકે છે, પરંતુ મતદાન વખતે દરેક રાષ્ટ્રનો એક જ મત ગણવામાં આવે છે. તે આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ ચર્ચા, સલાહ, સૂચનો કે ભલામણો કરી શકે છે. અને મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવી, રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. સામાન્ય બાબતોમાં નિર્ણય 2/3 સભ્યોની બહુમતીથી લેવાય છે. હવે તમે ઉપર જોઈ શકો છો ચિત્રમાં સામાન્ય સભાનો સભાખંડ આપેલો છે, જે આ રીતનો હાલ પણ છે, તમે ચિત્રની અંદર જોઈ શકો છો. ત્યાર પછી આવે છે, એટલે યાદ રાખજો કે સામાન્ય બાબતનો કોઈ નિર્ણય લેવાનો હોય તો 2/3 સભ્યોની છે બહુમતી ખાસ લેવામાં આવે છે. અને કોઈ પણ રાષ્ટ્રનો વધુનો વધુ 5 પ્રતિનિધિઓ છે એને મોકલવામાં આવે છે. અને મતદાન વખતે તેનો એક જ મત છે ગણવામાં આવે છે. પછી બીજું એનું આવે છે સલામતી સમિતિ. તો સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે. તેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ 5 કાયમી સભ્યો છે, અને બાકી 10 છે બિનકાયમી સભ્યો છે. આ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. રાષ્ટ્રના કોઈ પણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે. કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોમાંથી કોઈ પણ એક મત હકારાત્મક ન હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. 5 કાયમી સભ્ય રાષ્ટ્રોની આ સત્તાને વીટો નિષેધાધિકાર કહે છે. અને રશિયાએ વીટોનો સૌથી વધુ ઉપયોગ કર્યો છે. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે સૌથી વધુ ઉપયોગ કોણે કર્યો. તો આ કેસરી ભાગ જે તમે જોઈ શકો છો એ સોવિયત સંઘ એટલે કે રૂસ 122, ફ્રાન્સે 18, બ્રિટન 32 અને અમેરિકા છે 82. તો આ ઈસવીસન 2006 સુધીમાં કાયમી સભ્ય રાષ્ટ્રો દ્વારા વીટો પાવરનો કરેલો ઉપયોગનો ચાર્ટ છે. તો સૌથી વધુ ઉપયોગ તમે અહીં જોઈ શકો છો કે સોવિયત અને સંઘ અને રૂસે 122 વખત છે કરેલો છે. અને એના પછી કોણ આવે છે? અમેરિકા, પછી બ્રિટન, અને સૌથી ઓછો કોણે કરેલો છે? ફ્રાન્સે. તો કોઈ પણ રાષ્ટ્ર હોય એનો ઝઘડો થયો હોય 2 દેશ વચ્ચે, તો એનો વાટાઘાટો છે, એનું સમાધાન છે, એ શાંતિમય પ્રક્રિયા દ્વારા એનો હલ છે અહીંયા કરવામાં આવે છે. યાદ રાખજો, આની અંદર કયા કયા દેશો હતા? તેમાં મુખ્ય અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને રશિયા અને ચીન આ 5 છે કાયમી સભ્યો હતા, અને 10 હતા એ બિનકાયમી સભ્યો છે. ત્યાર પછી ત્રીજું આપણે જોઈએ કે આર્થિક અને સામાજિક સમિતિ. તો આ સમિતિને ઇકોસોક પણ કહે છે. તેમાં 54 સભ્યો છે, અને સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. અને આ સમિતિ અને તેના પેટા સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે. WHO એટલે વિશ્વ આરોગ્ય સંસ્થા,
વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ WHO છે એ વારંવાર આપણે રિપોર્ટ આપતા હોય છે કે આ કોરોનાની જે પરિસ્થિતિ છે તો સૌથી વધારે કયા દેશની અંદર પ્રમાણ વધારે છે, સૌથી ઓછું કયા દેશમાં છે, કયા દેશમાં કેટલો સમય આ રોગ ચાલશે, કઈ રસી છે એ શોધાણી છે, કઈ છે એ ઉપયોગમાં લેવાની છે, એ WHO છે એ આરોગ્ય સંસ્થા છે નક્કી કરે છે અને આગળની માટેની આપણે ચેતવણી પણ આપે છે. પછી IMF એટલે કે આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે. યાદ રાખજો, IMF આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ તે શું કાર્ય કરે તો કે નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે. તમને અહીંયા ચિત્રો પણ આપેલા છે, અહીં જોઈ શકો છો. FAO એનું સિમ્બોલ આ રીતનું હશે, ILO એનું સિમ્બોલ આ રીતનું હશે, પછી UNICEF એનું ચિત્ર આ રીતનું હશે અને અહીંયા યુનેસ્કો એટલે કે UNESCO એનું ચિત્ર પણ તમને આપેલું છે, એનું સિમ્બોલ આ રીતે હશે. તો પહેલાં આપણે જોઈએ કે FAO એટલે કે આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા તે ખેત પેદાશ, જંગલો અને માછલીઓનું ઉત્પાદન વધારવા, પોષણનું ધોરણ ઊંચું લાવવા સહાય કરે છે. પછી ILO શું કામ કરે છે તો એને પહેલાં શું કહેવાય તો કે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા એને કહેવામાં આવે છે. તો વિશ્વના મજદૂરના હકો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે. કોઈ પણ મજૂરોને કંઈ પ્રશ્ન હોય તો એ સીધું છે ILOમાં છે એ ફરિયાદ કરી શકે છે અને પોતે ત્યાં ન્યાય માગી શકે છે. પછી UNICEF એટલે કે બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ એટલે કે વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક ખોરાક, શિક્ષણ અને બાલ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ નાના બાળકોને પહેલાં આંગણવાડીમાં બેસાડવામાં આવે છે, ત્યાં એને અનુલક્ષીને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે, એવા રમકડાઓ એને રમવા આપવામાં આવે છે જેથી બાળકનો છે બૌદ્ધિક અને શારીરિક વિકાસ થઈ શકે. તો બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ છે એને આપણે શું કહીએ છીએ તો કે UNICEF તો એ બાલ કલ્યાણની છે પ્રવૃત્તિ કરે છે, જેમાં બાળકને ખોરાકની, શિક્ષણની, એનું આર્થિક સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્ય છે સારું જળવાય રહે. બાળકને જો નાનપણથી જ અમુક પ્રકારના ખોરાક આપવામાં આવે તો અમુક રોગો છે એને થતા નથી. ત્યાર પછી આપણે જોઈએ કે UNESCO એટલે કે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. આ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે. તો જો આ સંસ્થા છે એ આપણે ખૂબ જ ઉપયોગી કહી શકીએ. એક તો કોઈ પણ દેશની અંદર કોઈ અભણ ના રહી જાય, બધા છે સાક્ષર બને. જેટલો દેશ સાક્ષર હશે એટલો જે દેશનો વિકાસ છે એ સારો થશે, કેમ કે જાગૃત નાગરિક હશે તો એને બધી ખબર પડતી હશે. પછી શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું. જો શિક્ષિત હશે તો એને સારા અને ખરાબની ખબર પડશે કે ભાઈ શું સારું છે શું ખરાબ છે, તો બાળક છે પોતાની રીતે વિચારી શકશે. શિક્ષણ અને વિજ્ઞાન, એક દેશને બીજા દેશને કોઈ બીજી જરૂરિયાત હોય તો એકબીજાને મદદરૂપ કરવી જોઈએ, એને સાથ સહકાર આપવો જોઈએ જેથી એનો પણ દેશનો વિકાસ થાય, આપણા પણ દેશનો વિકાસ થાય. એટલે UNESCO એટલે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા છે એ એકબીજાને મદદરૂપ કરે છે. અને આ ઉપરાંત તેના પેટા જે સંસ્થાઓ છે, પ્રાદેશિક સમિતિઓ પણ છે જે વિવિધ કાર્યો કરે છે. કઈ કઈ કાર્ય કરે છે અને આપણે ચોથો મુદ્દો જોઈએ છીએ એ ઘણા બધા કાર્યો કરે છે. હવે આપણે ચોથો મુદ્દો જોઈએ વાલી સમિતિ. તો કે આ સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે, તેમને સામાન્ય સભા પસંદ કરે છે. તે દેશોના પ્રતિનિધિઓ હોય છે. અગાઉ વાલીપણા મેન્ડેટ એટલે હેઠળ જે પ્રદેશો હતા તેમજ જે પ્રદેશોને સ્વતંત્રતા મળી ન હતી તેવા અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલ પ્રદેશોની દેખરેખ માટે તેમજ તેમના સામાજિક, આર્થિક, રાજકીય જેવી તમામ બાબતોનો વિકાસ થાય તે જોવાની ફરજ વાલી સમિતિની છે. હવે આ સમિતિમાં 5 સભ્યો હોય છે અને જે દેશોને સ્વતંત્રતા નહોતી મળી એ દ્વિતીય વિશ્વયુદ્ધમાં જે પરાજિત થઈ ગયા હતા એનું પણ વાલી સમિતિ છે દેખરેખ રાખે છે. સામાજિક, આર્થિક અને રાજકીય રીતે એ પણ જોવાની ફરજ છે એ વાલી સમિતિ કરે છે.
પછી પાંચમું આવે છે આંતરરાષ્ટ્રીય અદાલત. તો તેનું મુખ્ય મથક નેધરલેન્ડ હેગ શહેરમાં છે. યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય એનું મુખ્ય શહેર ક્યાં આવેલું છે? તો કે તેનું મુખ્ય મથક જે છે નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે. તેમાં 15 ન્યાયમૂર્તિઓ હોય છે. 9 વર્ષ માટે તેઓ નિયુક્ત થાય છે. યાદ રાખજો, કેટલા ન્યાયમૂર્તિ હોય? તો કે 15 હોય છે. આંતરરાષ્ટ્રીય અદાલતની વાત છે. તેમાં 9 વર્ષ માટે તેને નિયુક્ત કરેલા હોય છે. કોઈ પણ બે રાષ્ટ્રો વચ્ચેના વિવાદોનો નિકાલ કરે છે. રાષ્ટ્રો વચ્ચેનો ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે છે અને તેનો ચુકાદો આપે છે અને કાયદા વિષયક સલાહ આપવાનું કાર્ય કરે છે. કોઈ પણ બે દેશ વચ્ચે જ્યારે સમસ્યા હોય તો એ સમસ્યા છે એને આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઈ જવામાં આવે છે. ત્યાં તેનો નિકાલ કરવામાં આવે છે. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી જે સાચું હોય છે તેનો ન્યાય કરવામાં આવે છે. બંને રાષ્ટ્રો વચ્ચે અદાલત સમક્ષ રજૂ કરે છે અને ત્યાં તેને સાચો ન્યાયપૂર્વકનો ચુકાદો મળે છે અને કાયદા વિષયક સલાહ આપવાનું પણ કાર્ય આંતરરાષ્ટ્રીય અદાલત કરે છે. છેલ્લું આવે છે સચિવાલય. તો સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને સચિવાલય કહે છે. સામાન્ય જે એક વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે કે સચિવાલય કોને કહે છે? તો કે સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને સચિવાલય કહે છે. સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરે છે. મહામંત્રીને કાર્યોમાં મદદ કરવા માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારો અને નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય ન્યૂયોર્કમાં છે. વિશ્વ શાંતિ સ્થપાય, વિશ્વમાં એકતા અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર બને તે માટે સંયુક્ત રાષ્ટ્રો પ્રયત્નશીલ છે. હવે યાદ રાખજો, તમે આંતરરાષ્ટ્રીય અદાલતની અંદર છે એ કેટલા વર્ષ માટે નિયુક્ત થાય છે? તો કે ભાઈ ત્યાં ન્યાયમૂર્તિઓ 15 હોય છે અને 9 વર્ષ માટે નિયુક્ત થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરવામાં આવે છે. તેને મદદ કરવા માટે મંત્રીઓ, મદદનીશો, નિષ્ણાંતો એનો પણ સમાવેશ થાય છે. અને હાલ સંયુક્ત રાષ્ટ્ર છે એનું સચિવાલય ક્યાં આવેલું છે? ન્યૂયોર્કની અંદર આવેલું છે. અને વિશ્વની અંદર શાંતિ સ્થપાય, વિશ્વ એકતા અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર થાય તે માટે આ જે સચિવાલય છે એ સતત પ્રયત્નશીલ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ આપણે અહીંયા પૂરો થાય છે કે આપણે જોયું કે દ્વિતીય વિશ્વયુદ્ધ છે એના પરિણામો કેવા આવ્યા હતા અને ઘણા બધા પ્રશ્નો છે, ખાલી જગ્યા છે એ તમને આમાંથી પૂછાઈ શકે છે. ટૂંકા છે એટલે તમે 1-2 વખત આ પાઠનું વાંચન કરશો એટલે તમને બધું યાદ રહી જશે. ખાસ કરીને સાલ તમે યાદ રાખજો કે આડાઅવળી પણ ના થઈ જાય, એટલે તમને છે આગળ 10મામાં પણ એ તમને કામ આવશે. એટલે આ સરસ પાઠ હતો. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ એટલે કે નૂતન વિશ્વ તરફ પ્રયાણ જે હતું એ આપણે જોયું કે શું છે બીજા દેશો વચ્ચે કેવી સમસ્યાઓ થઈ હતી, કેવા એકબીજાને નુકસાનો પણ પહોંચાડ્યા છે અને આપણે જોયું. અને સંયુક્ત રાષ્ટ્ર છે શું કાર્ય કરે છે, એના અંગો ક્યાં હતા, એનું કાર્ય શું હતું એ પણ આપણે જોયું છે. તો આ પાઠ છે તમે એક વખત વાંચન કરી લેજો. તો આ પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.